મેંગો દહીંવડા માટે 2 કપ મગની દાળ પલાળીને ક્રશ કરી, 2 કેરી, 1 વાટકો દહીં અને ખાંડ નાખી મેંગો લસ્સી બનાવી. પછી વડાને તેલમાં તળી અને પાણીમાં નાખ્યા. પછી નિતારી પ્લેટમાં મૂકી, ઉપર શેકેલું જીરું, મરચું અને મેંગો લસ્સી નાખી, કોથમીર નાખી, મસાલા બી નાખી અને ડેકોરેટ કર્યું. તો તૈયાર છે મેંગો દહીંવડા. એક વખત ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ સરસ લાગે છે. અત્યારે મેંગોની સિઝનમાં મેંગો દહીંવડા બનાવવાનું એકદમ સરળ છે અને આવી રીતે બનાવશો તો ખૂબ સરસ લાગશે અને સ્વાદમાં અને ફરી બનાવવાનું મન થશે. એવા સરસ મજાના મેંગો દહીંવડા તૈયાર છે. રેસીપી ચોક્કસ ટ્રાય કરજો.